વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ ખાતે કરવામાં આવી હતી, જેમાં વિકલાંગ તથા મંદબુદ્ધિના બાળકો હાજર રહ્યા હતા. આજે 3 ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસ. આ દિવસની ઉજવણી અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઈવે પર આવેલા સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ ખાતે વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સહયોગ ટ્રસ્ટ રક્તપિત્ત પીડિતો અને મંદબુદ્ધિ તથા શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિઓની સેવા કરવાનું કામ કરે છે, જેને લઈ ગુજરાત રાજ્ય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જુદી જુદી સંસ્થાઓના વિકલાંગ અને મંદબુદ્ધિના બાળકો હાજર રહ્યા હતા. જે વ્યક્તિઓ આવા મંદબુદ્ધિ અને વિકલાંગ લોકોની સેવા અને દેખરેખ રાખી તેમને જીવન જીવવા પ્રોત્સાહન આપતા હોય છે, તેવા લોકોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. તો વધુમાં આવી સેવા કાર્ય સાથે સંકળાયેલા લોકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી નાગરાજન, જિલ્લા કલેક્ટર પી સ્વરૂપ, સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના અધિકારીઓ તથા સહયોગ ટ્રસ્ટના સુરેશ સોની હાજર રહ્યા હતા. મંદબુદ્ધિ અને વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓને સમાજમાં રહી માનભેર જિંદગી જીવે તે માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. આજે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી રાજ્ય કક્ષાની જે ઉજવણી છે સહયોગ ટ્રસ્ટ હિંમતનગર ખાતે ઉજવવામાં આવ્યું છે. એમાં વિવિધ ક્ષેત્રમાં જે વિકલાંગો માટે જે કામગીરી કર્યા છે સંસ્થાઓ તથા વ્યક્તિઓ એ સૌને સન્માન કરવામાં આવ્યું અને રાજ્ય કક્ષા તરફથી પણ અધિકારીઓ ઉપસ્થિત હતા. જુદા જુદા જિલ્લાઓમાંથી વિકલાંગોના ઉદ્ધાર માટે જે એનજીઓસ કામ કરે છે એ લોકો પણ આજે ઉપસ્થિત હતા અને લગભગ 500-600 જેટલા વિકલાંગો આ પ્રોગ્રામમાં ભાગ લીધા હતા અને બહુ સારી રીતે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યું છે. જે વિશ્વ વિકલાંગ દિવસનું જે ઉજવણી છે વિકલાંગો પ્રતિ જે મદદરૂપ કરવાનું જે જવાબદારી જિમ્મેદારી આખા સોસાયટીનું છે, તો એના વિશે મહત્વ આપવા માટે, એનું સમજણ આપવા માટે આ દિવસ ઉજવણી કરવામાં આવી છે. અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી.